રાજકોટના ગોંડલ નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોંડલથી જસદણ તરફ જતા ઘોઘાવદર ગામ પાસે અલ્ટો કારમાં આગ લાગી હતી. આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ તો બનતી રહે છે અને તેવામાં આજે રાજકોટના ગોંડલ નજીક પણ આવી જ એક ઘટના સામે આવી છે. જિલ્લામાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં કાર સંપૂર્ણ આ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. જે મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલ નજીક કારમાં આગ લાગી હતી. ગોંડલથી જસદણ તરફ જતા ઘોઘાવદર ગામ પાસે અલ્ટો કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગોંડલથી જસદણ જતી કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી અને આગ લાગતા આ આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.